ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓનું હું આજના આ મારા વિડીયોમાં સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક હિસાબોની શરૂઆત આપણે ગઈકાલથી કરી છે, જેમાં વાર્ષિક હિસાબો તૈયાર કરવાના હેતુઓની ચર્ચા આપણે ગઈકાલે કરી ગયા અને તમે તમારી નોટમાં એની નોંધ પણ કરી હશે, તૈયાર પણ કર્યા હશે। આજે આપણે વાર્ષિક હિસાબોના દાખલાની શરૂઆત કરીએ। 11મા ધોરણમાં આપણે વૈયક્તિક માલિકીના વાર્ષિક હિસાબો જોઈ ગયા, જેમાં આપણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરતા હતા। અહીંયા આપણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારના મૂડી ખાતા અને પાકું સરવૈયું તૈયાર કરવાનું છે। આ તમે તમારી નોટમાં દોરો એ પહેલા આપણે એક્ઝામ્પલની સમજૂતી લઈ લઈએ। તમારી બુકમાં ભાગ 1માં નામાના મૂળ તત્વો ભાગ 1માં પેજ નંબર 45 પર જુઓ। એમાં આપણને એક ઉદાહરણ આપ્યું છે, હું વાંચું છું અને હવાલાઓ તમને ટીક કરાવું છું। હવાલાઓ આપણે 11મા ધોરણમાં જે રીતે ટીક કરતા હતા એ રીતે આપણે કાચા સમયમાં ટીક કરવાના છે અને પછી આપણે દાખલા ગણવાની શરૂઆત કરીએ। એક્ઝામ્પલ ઉદાહરણ વાંચું। રામ અને શ્યામ 6:4 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા એક પેઢીના ભાગીદારો છે। તારીખ 31/3/2017 ના રોજ નીચે આપેલા કાચા સરવૈયા અને હવાલા પરથી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો। રામ અને શ્યામની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/2017 ના રોજનું કાચું સરવૈયું, ઉધાર બાકીઓ અને જમા બાકીઓ, એટલે કે પત્રક સ્વરૂપે નહીં પરંતુ ખાતા સ્વરૂપે આપણને કાચું સરવૈયું આપ્યું છે, જે 11મા ધોરણમાં આપણે સમજૂતી મેળવી કાચા સરવૈયાની। અહીંયા બે ભાગમાં વહેંચાયેલું છે એટલે ખાતા સ્વરૂપે છે। ઉધાર બાકીઓમાં જે આપણે ઉપાડ રામ 18,000, શ્યામ 16,000, દેવાદારો 45,000, સ્ટોક 1/4/2016 25,000, વેચાણ માલ પરત 1,000 રૂપિયા, રોકડ શિલ્લક 10,000 રૂપિયા, ખરીદી 60,000 રૂપિયા, આપેલ વટાવ 500 રૂપિયા, ઘાલખાત 400 રૂપિયા, યંત્રો 18,250, યંત્રો પર ઘસારો 1,750, ફર્નિચર 8,000, પરચુરણ ખર્ચા 1,500, ભાડાપટ્ટાનું મકાન 4 વર્ષ માટે 7,000, પાઘડી 40,000, વેપાર ખર્ચ 1,250, ભાડું અને વેરા 5,000, આવક માલ ગાળા ભાડું 400 રૂપિયા, બેંક વ્યાજ 500 રૂપિયા, વીમા પ્રીમિયમ 800 રૂપિયા, પગાર 15,000 રૂપિયા, મજૂરી 14,000 રૂપિયા, અગાઉથી ચૂકવેલ વીમો 200 રૂપિયા। જમા બાકી એમાં મૂડી આપી છે રામ 80,000, શ્યામ 70,000, લેણદારો 35,000, ખરીદ માલ પરત 1,500 રૂપિયા, બેંક ઓવરડ્રાફ્ટ 8,000 રૂપિયા, વેચાણ 78,150, ઘાલખાત અનામત 700, મજૂરીના બાકી દેવા 1,000, ગીતાની 8%ની લોન તારીખ 1/10/2016 15,000, જમા બાકીમાં આપી છે એટલે આપણે પેઢીએ લોન લીધી છે। દેવી હુંડી 200 રૂપિયા। હવે હવાલા ટીક કરો। 1. આખર સ્ટોક રૂપિયા 45,000 નો છે, જેની બજાર કિંમત 10% વધુ છે। હવાલા પર ટીક માર્ક કરી લો। 11મા ધોરણમાં આપણે જે ટીક માર્ક કરતા એ ટીક માર્ક કરવાનું છે। બીજો, ભાગીદારોની મૂડી પર વાર્ષિક 5% વ્યાજ આપવાનું છે। તો ભાગીદારોની મૂડી પર જમા બાકીમાં આપણે રામ અને શ્યામ બંને પર ટીક માર્ક કરો, તથા ઉપાડ પર 10% લઈને વ્યાજ વસૂલ કરવાનું છે। તો ઉધાર બાકીમાં બંનેનો ઉપાડ આપ્યો છે રામ અને શ્યામ, એના પર ટીક માર્ક કરો। 3. યંત્રો પર 10% અને ફર્નિચર પર 5% ઘસારો ગણવાનો। યંત્રો ઉધાર બાકીમાં આપ્યા છે, એ યંત્રો પર ટીક માર્ક કરો અને ફર્નિચર પર ટીક માર્ક કરો। સાથે અંદર આપેલો જે ઘસારો છે યંત્રો પર એના પર ટીક માર્ક કરો। હવાલા નંબર 4, દેવાદારો પર 5% ઘાલખાત અનામતની જોગવાઈ કરો। દેવાદારો આપ્યા છે આપણે, જો ઉપાડ નીચે, એના પર ટીક માર્ક કરો।
5 ચૂકવવાના બાકી ખર્ચા છે, પગાર ચૂકવવાનો બાકી છે 500 રૂપિયા, પરચુરણ ખર્ચા 150 ચૂકવવાના બાકી અને ભાડું 150. ઉધાર બાકીમાં જુઓ, એક તો પગાર પર ટીક માર્ક કરો, પછી પરચુરણ ખર્ચા આપ્યા જો ફર્નિચર નીચે એના પર ટીક માર્ક કરો, અને ભાડું અને વેરા લખ્યું છે એના પર ટીક માર્ક કરો. એ 3 જગ્યાએ ટીક, પગાર પર, પરચુરણ ખર્ચા પર અને ભાડું અને વેરા પર ટીક માર્ક કરો. છઠ્ઠો વાળો, ભાગીદારી કરારનામાની જોગવાઈ પ્રમાણે નુકસાન હોય તો પણ મૂડી પર વ્યાજ ચૂકવવાનું છે. એટલે કે નફા નુકસાન ખાતા આપણને ખોટ હોય તો પણ મૂડી પર વ્યાજ ચૂકવવાનું કહ્યું છે, એટલે એની ટીક કરવાની કોઈ જગ્યાએ જરૂર નથી, એ ખાલી સમજૂતી આપી છે. તો મિત્રો હવાલાઓ આપણા ટીક થઈ ગયા. તમે તમારી નોટમાં વેપાર ખાતું એક પેજ પર દોરો, બીજા પેજ પર નફા નુકસાન ખાતું દોરો, ત્રીજા પેજ પર નફા નુકસાન ફાળવણી ખાતું દોરો, ચોથા પેજ પર ભાગીદારોના મૂડી ખાતા અને પાંચમા પેજ પર ભાગીદારોનું પાકું સરવૈયું તૈયાર કરો. પહેલા દોરી નાખો ફોર્મ, પછી આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ. ચાલો મિત્રો ફોર્મ દોરાઈએ, શરૂ કરીએ. આપણે આપણી શરૂઆત સૌથી પહેલા ભાગીદારોની મૂડી, એમના મૂડી ખાતામાં આપણે દર્શાવીશું. રામની મૂડી 80,000 અને શ્યામની 70,000. તેમના મૂડી ખાતાની જમા બાજુ જગ્યા ના હોવાને પણ અમે તારીખનું ખાનું બનાવ્યું નથી, તમારે તારીખનું ખાનું પણ બનાવવાનું છે. તારીખ લખવાની 1/4/2016 શરૂઆતની તારીખ. મૂડી અહીંયા લખાશે બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા, જેમાં રામ 80,000, શ્યામ 70,000. રામ 80,000 અને શ્યામ 70,000, જે આપણે 11મા ધોરણમાં શીખ્યા હતા. અને આગળના પ્રકરણમાં પણ આપણે નફા નુકસાન ફાળવણી ખાતું અને મૂડી ખાતા શીખ્યા. આપણે મૂડી દર્શાવ્યું. મૂડી દર્શાવ્યા પછી બીજો ક્રમ છે ભાગીદારોના ઉપાડ. મૂડી ખાતા આપણા કેવા છે? અસ્થિર, કારણ કે ચાલુ ખાતાની બાકી નથી આપી અને આપણને કહ્યું નથી, એટલે મૂડી ખાતા અસ્થિર છે, એટલે ઉપાડ પણ ક્યાં આવશે? મૂડી ખાતામાં. મૂડી ખાતામાં આપણે ઉપાડ જ્યારે દર્શાવીએ ત્યારે ઉપાડ એમના મૂડી ખાતાની ઉધાર બાજુ લખીશું આપણે ઉપાડ ખાતે. રામનો ઉપાડ છે 18,000 અને શ્યામનો 16,000. 18,000, શ્યામનો 16,000. 18,000 અને 16,000 એમનો ઉપાડ આપણે દર્શાવ્યો. હવે મૂડી અને ઉપાડ સૌથી પહેલા દર્શાવવાનો આપણે. એ દર્શાવ્યા પછી શરૂઆત આપણે જ્યારે કરીએ ત્યારે એના પર હવાલા પણ લઈ લઈએ. મૂડી પર વ્યાજ આપણને કહ્યું છે 5% ને ઉપાડ પર 10%. મૂડી પર 5% આપણે વ્યાજ ગણીએ તો છેલ્લી તારીખ 31/3/2017 તારીખના ખાનામાં તમે લોકો 31/3/2017, મૂડીની તારીખ લખી આપણે 1/4/2016. તો હવે
આખરની તારીખે આપણે વ્યાજ ગણીશું તો લખાશે 31/3/2017 અહીંયા મૂડી પર વ્યાજ 5% લેખે રામનું કેટલું થાય 80,000 ના 5%, 80,000 ગુણ્યા 5/100 4000 70,000 ના 5% 3,500 બરાબર 3,500. હવે હવાલો છે એટલે હવાલાની હંમેશા બે અસર થાય. એક અસર મૂડીનું વ્યાજ ભાગીદારો માટે આવક ગણાય, એના મૂડી ખાતાની જમા બાજુ, પેઢી માટે ખર્ચ કહેવાય એટલે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું કે અહીંયા લખ્યા આપણે ઉપર બે લીટી છોડીને મૂડી પર વ્યાજ ખાતે ભાગીદારોના મૂડી પર વ્યાજ ખાતે એમાં રામની મૂડીનું વ્યાજ છે 4,000 રૂપિયા, શ્યામ એનું 3,500, ટોટલ 7,512 ના ખાનામાં 7,512 ના ખાનામાં. એક અસર એના મૂડી ખાતાની જમા બાજુ, બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. એવી રીતે આપણે ઉપાડનું વ્યાજ ગણીએ. ઉપાડનું વ્યાજ ભાગીદાર માટે શું કહેવાય? ખર્ચ. અને પેઢી માટે શું કહેવાય? આવક. તો ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ, મૂડી ખાતા અસ્થિર છે એટલે તો અહીંયા ઉપાડનું વ્યાજ ગણીએ આપણે 10% લેખે. ઉપાડ પર વ્યાજ તારીખમાં ખાનામાં તમારે લખવાનું 31/3/2017 ઉપાડ પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ 18,000 ના 10% 1800, 16,000 ના 10% કેટલા થાય? 1600, 1,600. આ ભાગીદાર માટે ખર્ચ છે તો પેઢી માટે શું છે? આવક. એમના નફા નુકસાન ફાળવણી ખાતાની કઈ બાજુ? જમા બાજુ લખીશું આપણે. ઉપર બે લીટી છોડી લખીશું ઉપાડ પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ રામનું વ્યાજ છે 1,800 રૂપિયા, શ્યામ 1,600 રૂપિયા એટલે ટોટલ 3,400. તો આની પણ આપણે બે અસર આપી. ઉપાડનું વ્યાજ ભાગીદાર માટે ખર્ચ કહેવાય તેના મૂડી ખાતાની ઉધાર બાજુ, અને પેઢી માટે આવક કહેવાય એટલે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ. ક્રોસમાં જો મૂડીનું વ્યાજ આ રીતે આપણે દર્શાવ્યું, ઉપાડનું વ્યાજ આપણે આ રીતે દર્શાવ્યું. ચાલો હવે આગળ કાચા સ્વની એન્ટ્રીઓ આપણે જોઈએ. મૂડી અને ઉપાડ દર્શાવ્યા પછી દેવાદારો આપણને આપ્યા છે. જો ઉધાર બાકીમાં દેવાદારો એ ચાલુ મિલકત કહેવાય. પાકા સમા ચાલુ મિલકત તરીકે આપણે દર્શાવીએ. અંદરના ખાનામાં દેવાદારો કેટલા આપ્યા છે? 45,000. એના પર હવાલો છે. જો હવાલા નંબર 4, દેવાદારો પર 5% ગાલખાદ અનામતની જોગવાઈ કરો. 12 ગાલખાદ અનામત કૌંસમાં હવાલો. કેટલા ટકા કહ્યું છે આપણને? ગાલખાદ અનામત 5%. 45,000 ના 5% કેટલા થાય? બોલો કેટલા થશે? 45,000 ગુણ્યા 5/100 કેટલા થાય? 2,250 બરાબર 2,250. ના આવડે તો પેલા 10% 10% એટલે શૂન્ય કાપો એટલે 4500 મળે. 45 આપણે અડધા કરીએ તો 2,250 થશે.
2250 बात करी बाરના ખાનામાં 45000 માંથી 2250 જાય तो बाરના ખાનામાં આવશે 0 5 9 માંથી 2 જાય તો 7 4 માંથી 2 જાય તો 2 42750 બારના ખાનામાં દર્શાવ્યું। હવે આ ગાલખાદ અનામત હવાલો છે તેની બીજી અસર આપવી પડે। દરેક હવાલાની બે અસર થાય। એક અસર આપણે દેવાદારો પર આપી તો બીજી અસર ગાલખાદ ની એન્ટ્રી આપણે 11મા ધોરણમાં શીખી ગયા હવાલો જેને નફા નુકસાન ખાતામાં अन्य खर्च અને નુકસાનના હેડિંગ નીચે આપણે દર્શાવતા હતા જેમાં નફા નુકસાન ખાતાની ઉદાર બાજુ આપણે લખીએ પહેલા ગાલખાદ કાચા સરવૈયા ગાલખાદ કૌંસમાં કાચા સરવૈયા। ચાલો કાચા સરવૈયાની કેટલી છે જો દાખલામાં ગાલખાદ કાચા સરવૈયાને આપણને આપી છે 400 રૂપિયા 400 वत्ता गालखाद हवालो कौंसમાં हवालो બે हवालाની गालखाद નથી वत्ता गालखाद अनामत हवालो गालखाद अनामत हवालाने આપણે શોધી 2250 એટલે ટોટલ થશે 2650 बाद गालखाद अनामत कौंसમાં કાચા સરવૈયાની ગાલખાદ અનામત કાચા સરવૈયાની ગાલખાદ અનામત કાચા સરવૈયાની જો જમા બાકીમાં આપી છે આપણે 700 રૂપિયા એમાંથી આપણે 700 રૂપિયા બાદ કરીએ 2650 માંથી 700 જાય તો કેટલા રહેશે 1950 બારના ખાના। આ બાબત આપણે 11મા ધોરણમાં શીખી ગયા છે। હવે આગળ સ્ટોક 1/4/2016 એટલે શરૂઆતનો કહેવાય સ્ટોક। શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ પછી આપણે શરૂનો સ્ટોક કેટલા રૂપિયા આપ્યો છે આપણને શરૂનો સ્ટોક 25000 શરૂનો સ્ટોક 25000 પછી વેચાણ માલ પરત આપ્યો તો સૌથી પહેલા આપણે વેચાણ લેવું પડે। વેચાણ જમા બાકીમાં આપી જો 78150 વેચાણ વેપાર ખાતાની કઈ બાજુ જમા બાજુ તો લખીએ આપણે વેચાણ અંદરના ખાનામાં કાચા સરવૈયાનું કેટલું 78150 અંદરના ખાનામાં લખીએ આપણે 78150 ઓછા વેચાણ પરત કાચા સરવૈયાનું કેટલું ઉધાર બાકીમાં આપ્યું છે આપણને વેચાણ પરત 1000 આપણે એમાંથી બાદ કરીએ એટલે બહારના ખાનામાં આવશે 77150 પછી રોકડ શિલ્લક 10000 ક્યાં દર્શાવીશું આપણે પાકાસામાં ચાલુ મિલકત તરીકે રોકડ શિલ્લક કેટલી રકમ રોકડ શિલ્લક જુઓ આપણને આપી છે કેટલી 10000 બહારના ખાનામાં કોઈ હવાલો નથી એટલે 10000 પછી ખરીદી ક્યાં આવે 11મા ધોરણમાં આપણે શીખી ગયા બરાબર વેપાર ખાતાની ઉધાર બાજુ અંદરના ખાનામાં લખીશું આપણે ખરીદી કાચા સરવૈયાની કેટલી આપી છે 60000 બાદ
ખરીદ પરત કૌંસમાં કાચા સરવૈયાનું કેટલું આપ્યું છે ખરીદ પરત જો જમા બાકીમાં 1500 રૂપિયા 1500 આપણે એમાંથી બાદ કરીએ તો કેટલા ને 58500 બહારના ખાનામાં 58500 કાચા સરવૈયા એન્ટ્રી બીજી કોઈ અસર ન થાય આ બંને એન્ટ્રી કાચા સરવૈયાની છે પછી આપેલ વટાવ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વેચાણ વિતરણ ખર્ચ કહેવાય આપેલ વટાવ કેટલો 500 રૂપિયા દર્શાવો 500 રૂપિયા પછી ગાલખાદ આવી ગઈ યંત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યંત્રો આપ્યા છે આપણને 18250 અને યંત્રો પરનો ઘસારો 1750 યંત્રો આપણી દ્રશ્ય મિલકત પાકા સરવૈયાના અંદરના ખાનામાં હવાલો છે એટલે યંત્રો કૌંસમાં કાચા સરવૈયાના કાચા સરવૈયાના 18250 લખીએ આપણે 18250 વત્તા યંત્રોનો ઘસારો કૌંસમાં એ પણ કાચા સરવૈયાનો 1750 કાચા સરવૈયા આપણે જો ઘસારો નીચે યંત્રોની નીચે એટલે આપણે ટોટલ કરીશું 20000 બાદ ઘસારો કૌંસમાં હવાલાનો ઘસારો કેટલા ટકા ગયો જો યંત્રો પર ઘસારો હવાલામાં આપણે કોઈ 10% તો 20000 ના 10% 2000 બહારના ખાનામાં આવશે 18000 આ ઘસારાની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અહીં લખીશું આપણે ઘસારો રેડી યંત્રો પર 2000 રૂપિયા યંત્રો પર 2000 રૂપિયા હવે ઇમ્પોર્ટન્ટ બાબત સમજી લો પહેલા યંત્રો પર ઘસારો કાચા સરવૈયામાં ના આપ્યો હોત તો કાચા સરવૈયા યંત્રો પરથી ડાયરેક્ટ આપણે ઘસારો બાદ કરે પણ કાચા સરવૈયામાં પણ જો ઘસારો આપ્યો હોય તો સૌથી પહેલા યંત્રોની જે કિંમત છે એ યંત્રોની કિંમતમાં આપણે કાચા સરવૈયાનો ઘસારો ઉમેરવાનો કારણ કે અગાઉથી બાદ થયેલો જ હોય એટલે આપણે એને ઉમેરવો પડે ઉમેરતા યંત્રોની જે કઈ કિંમત મળે એમાંથી ઘસારો આપણે કયો હવાલાનો બાદ કરવાનો તો હવાલાનો આપણે ઘસારો બાદ કરી 2000 એટલે બહારના ખાનામાં 18000 આવશે અને બીજી અસર ફક્ત હવાલાને આપવાની અને બીજી અસર આપણે આપવાની હોતી નથી એટલે હવાલાનો ઘસારો 2000 છે એને આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બતાવીશું યંત્રો પર ઘસારો 2000 રૂપિયા સમજ પડી ગઈ ખ્યાલ આવી ગયો જો હવાલામાં પણ ઘસારો ના આપ્યો હોત હવાલામાં ઘસારાની કોઈ વાત ના કરી હોત કાચા સરવૈયામાં તમને ઘસારો પણ આપ્યો હોત યંત્રો પણ કાચા સરવૈયામાં આપ્યા હોત તો અહીંયા ઉમેરવાની જરૂર નથી યંત્રો ડાયરેક્ટ બહારના ખાનામાં 18250 અને આ ઘસારો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ યંત્રો પર 1750 આપણે બહાર દર્શાવીએ પણ કાચા સરવૈયામાં પણ ઘસારો આપ્યો હોય અને હવાલામાં પણ ઘસારો કહ્યું હોય તો કાચા સરવૈયાનો ઘસારો સૌથી પહેલા યંત્રોમાં ઉમેરવાનો હોય છે અને ઉમેર્યા પછી યંત્રની જે કઈ કિંમત મળે એમાંથી હવાલાનો ઘસારો આપણે બાદ કરવાનો અને હવાલાના ઘસારાની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે આપવાની હોય છે ફર્નિચર એ પણ આપણી કાયમી મિલકત છે દ્રશ્ય મિલકત છે દર્શાવ્યા આપણે ફર્નિચર કેટલા રૂપિયા આપ્યું છે કાચા સરવૈયામાં જો ફર્નિચર 8000 રૂપિયા અંદરના ખાનામાં કારણ કે એના પર હવાલો છે
बाद घसारो फर्निचर पर घसारो કેટલા ટકા ફર્નિચર પર ઘસારો 5% ગયું છે 8000 ના 5% કેટલા થાય 400 8000 ગુણ્યા 5 છેદમાં 100 કેટલા મળશે આપણને 400 રૂપિયા એટલે બારના ખાનામાં આવશે 7600 આ ઘસારાની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અહીંયા લખીશું આપણે ફર્નિચર પર ઘસારો 400 રૂપિયા ફર્નિચર પર 400 રૂપિયા પછી પરચુરણ ખર્ચા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ હવાલો છે અંદરના ખાનામાં પરચુરણ ખર્ચા કાચા સરવૈયાના કેટલા આપ્યા છે 1500 હવાલામાં કઈ છે ચૂકવવાના બાકી એના પર હવાલો છે ચૂકવવા પાંચમો હવાલો પરચુરણ ખર્ચા 150 ચૂકવવા વત્તા ચૂકવવાના બાકી પરચુરણ ખર્ચા 150 એટલે બારના ખાનામાં આવે 1650 આ 150 ની બીજી અસર ચૂકવવાના બાકી તો આપણું દેવું કહેવાય શું કહેવાય દેવું પાકસમાં ચાલુ દેવા તરીકે ચૂકવવાના બાકી પરચુરણ ખર્ચા ચૂકવવાના બાકી પરચુરણ ખર્ચા હવાલો 150 રૂપિયા ચલાવી ગયો હવાલાની બે અસર એક જે તે ખર્ચમાં ઉમેરાય ચૂકવવાનો બાકી છે તે અને બીજી અસર આપણા દેવા તરીકે પાકસમાં ચાલુ દેવા તરીકે આપણે દર્શાવવાનો હોય છે ચૂકવવાનો બાકી પરચુરણ ખર્ચ પછી છે ભાડાપટ્ટાનું મકાન 4 વર્ષ માટે આપણી દ્રશ્ય મિલકત કહેવાય એને પણ આપણે પાકાસમાં જ બતાવવાનું તો પાકાસમાં આપણે બતાવીએ અહીંયા દ્રશ્ય મિલકત તરીકે ભાડાપટ્ટાનું મકાન મિત્રો મારી પાસે અહીંયા જગ્યા નથી એટલે હું આ કાઢું છું તમે તમારી નોટમાં આગળ વધજો તમારે કાઢવાનું નથી અહીંયા હું કાઢીને એન્ટ્રી લખું છું હવે આ એન્ટ્રીમાં તમને સમજ પડી ગઈ હશે એટલે જગ્યાના અભાવને પરિણામે મારાને કાઢવું પડે છે પણ તમારે દ્રશ્ય મિલકતમાં તમારે કાઢવાનું નહીં તમારે દ્રશ્ય મિલકતમાં જ આગળ વધવાનું છે અહીંયા લખું છું ભાડાપટ્ટાનું મકાન કૌંસમાં કાચા સરવૈયાનું કેટલા રૂપિયાનું આપ્યું જો કાચા સરવૈયાની કિંમત આપી છે આપણને ભાડાપટ્ટાના મકાનની કિંમત 7000 રૂપિયા 7000 રૂપિયા હવાલામાં શું કહે છે જો હવાલામાં એવું કહે છે જેમાં આંતરિક હવાલો જ આપણને આપ્યો 4 વર્ષ માટે આ મકાન 4 વર્ષ સુધી આપણે એને ભાડાપટ્ટે રાખ્યું છે તો એક વર્ષનો માંડીવાળો પટ્ટો કેટલો આપણે શોધવો પડે એને 4 વડે આપણે ભાગીએ 4 વડે આપણે ભાગીશું તો કેટલા થાય 7000 ભાગ્યા 4 1750 બરાબર 12 માંડીવાળેલ પટ્ટો ભાડાપટ્ટો 1750 માંડીવાળ ભાડાપટ્ટા આપણે એમાંથી બાદ કરીએ 1750 બાદ કરો તો કેટલા આવશે 5250 બારના ખાનામાં 5250 આ 1750 માંડીવાળ પટ્ટો નફા નુકસાન ખાતાની કઈ બાજુ ઉધાર બાજુ નુકસાન છે આપણને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અહીંયા પણ મારે જગ્યા નથી એટલે મિત્રો આ બાજુની એન્ટ્રી બધે હવે કાઢું છું તમને સમજ પડી ગઈ તમે નોટમાં તમારે કાઢવાની નથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુની એન્ટ્રી કાઢીને હું આગળ મૂકું છું હવે માંડીવાળેલ ભાડાપટ્ટો
મકાનનો પટો 1750 સમજ પડી ગઈ। સૌ ફરીવાર ભાડાપટ્ટાનું મકાન કેટલા રૂપિયાનું છે કાઢે 7000 કૌંસમાં તમને કહ્યું છે 4 વર્ષ માટે 11 ધોરણમાં આપણે આ વિગત શીખ્યા હતા ફરી રિપીટ થાય છે તો 4 વડે ભાગીએ આપણે તો 1 વર્ષમાં એનો વહેંચણી માંડીવાળો પટ્ટો કેટલો તો 1750 જે આપણે ભાડાપટ્ટાના મકાન માટે આપણે બાદ કરવાનો બાદ કરતા ભાડાપટ્ટાનું મકાન આવશે 5250 આપણી પાસે રહેશે અને જે માંડીવાળો પટ્ટો છે એ નફા નુકસાન ખાતાની અંદર માંડીવાળો મકાનનો પટ્ટો કેટલો 1750। પાઘડી અદ્રશ્ય મિલકત પાઘડી મિલકત છે અદ્રશ્ય અહીંયા અદ્રશ્ય મિલકત પછી આપણે લખવાનું બી અદ્રશ્ય મિલકત એમાં લખવાનું પાઘડી પાઘડીની રકમ કેટલી આપી છે અદ્રશ્ય મિલકતમાં પાઘડી 1250 નહીં પાઘડી 40000 પાઘડી આપી છે આપણને 40000 40,000 વેપાર ખર્ચ પછી આપ્યો છે વેપાર ખર્ચ એ વેપાર ખર્ચ નફા નુકસાન ખાતાની ઉદાર બાજુ વેપાર ખર્ચ $1250 વેપાર ખર્ચ પછી ભાડું અને વેરા નફા નુકસાન ખાતાની ઉદાર બાજુ અંદરના ખાનામાં ભાડું અને વેરા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અંદરના ખાનામાં લખીશું આપણે કાચા સરવાળા કેટલા આપ્યા છે 5000 રૂપિયા 5000 હવાલો છે એના પર ભાડું ચૂકવવાનું બાકી કેટલું 150 વત્તા ચૂકવવાનું બાકી ભાડું વત્તા ચૂકવવાનું બાકી